હે સર્વશક્તિમાન અમારા પ્રભુ, જે છે, જે હતો ને જે આવવાનું છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, જે પ્રથમ તથા છેલ્લો, મહાન પરમેશ્વર, સર્વ સત્તા અને રાજાઓનો અધિપતિ, જે છે, હતો અને પણ આવવાનો છે, તેના પહેલા તેના પછી કોઈ દેવ કે પ્રભુ છે જ નહીં. એ મહાન પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. ધન્ય આ ઘડી અમને આપવામાં આવી છે કે અમે તારા લોક તરીકે તારી હજુરમાં અમારા પગ પર ઉભા રહી અમે તને ધન્યવાદ આપી શકીએ છીએ. પ્રભુ, તમે પોતે અમારી પાસે આવ્યા, કે અમે નામ દઈને બોલાવ્યા, અને તે તારા લોક, તારી પ્રજા, તારા બાળકો, તારી મંડળી અને તારા પ્રભુ હાથોના કામ તરીકે અમને પસંદ કર્યા. પ્રભુ, અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ, અને ત્યારે જેટલી સ્તુતિ આરાધના કરી, જેને યોગ્ય આકાશ અને પૃથ્વીમાં તું એકલો જ યોગ્ય છે. હે પ્રભુ, મારા હૃદયોમાંથી નીકળતી સ્તુતિ, સંગીતના નાદ, તેનો સૂર અને ગીતના અવાજ અને દરેકનું સ્તુતિરૂપી અર્પણ તમારી આગળ માન્યતા પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ, અને તેની સાથે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ સદૈવ આપ સર્વના જીવનની અંદર રાજ કરો. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, સ્તુતિ કરું છું કે તેને આપણને તેને ઠરાવેલું સમય એના વિશ્રામ વારે આપણે અલગ અલગ જગ્યાથી પ્રભુની પવિત્ર હજુરમાં તેની પ્રાર્થના, આરાધના, સ્તુતિ કરવાને તેને આપણે એકત્ર કર્યા. પ્રેઝ ધ લોર્ડ. 6 દિવસ પ્રભુએ કામ કર્યું, 6થા દિવસે તેને માણસને બનાવ્યું. માણસને બનાવ્યા પછી તેને વિશ્રામ લીધો, અને મનુષ્યને પણ તેને વિશ્રામ આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પન્ન થતાના બીજા દિવસે જ દેવે તેને વિશ્રામ આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે કીધું, સર્વ વિશ્રામ મારા છે, મારે સારું તે પવિત્ર માનવો. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. એ ઉત્પત્તિના 7મા દિવસથી આજ દિવસ સુધી આપણા પર દેવે એટલી બધી અદ્ભુત કૃપા કરી કે આપણે તેની હજુરમાં આવી શક્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે અંદર પહોંચ મૂક્યો કે સન્ડે આવે અને હું પ્રભુની હજુરમાં જાઉં. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પાઉલ પ્રેરિત પ્રભુના બાળકોને દેવની પવિત્ર હજુર માટે બહુ જ ઉત્તમ એવી વાત કહે છે, જે પવિત્ર આત્મા વગર અને તેની હાજરી અને તેના પ્રગટ થયા વગર આપણે તેને સમજી નથી શકતા. પણ હવે તો તમે આત્મામાં સમજણા છો, તમે તારણ પામેલા છો. ખ્રિસ્તના શરીરની સાથે તેના મૂલ્યવાન અવયવો છો, અને ખાસ પ્રકારના તેડાથી, કોલિંગથી પ્રભુએ તમને બોલાવ્યા છે. અને એવો કોઈ પાત્ર નથી જેને પ્રભુ એમ કહે કે આ પકડી ગયું, મારાથી નહીં થાય. તેણે જે કંઈ ઘડ્યું, તેણે જે કંઈ કર્યું, અને દેવે જોયું કે તે સારું છે. દેવે મને ઉત્પન્ન કરી,
દેવે મારી ઉત્પત્તિમાં મને જોઈ અને દેવે કીધું કે તે સારું છે. તમને બધાને દેવે ઉત્પન્ન કર્યા અને દેવે તમને સારું, એટલું સારું નહીં પણ છઠ્ઠા દિવસ ના કાર્ય વિશે કહે છે. માણસને ઉત્પન્ન કર્યા પછી મારી પાસે બોલો. અને દેવે જોયું કે તે ઉત્તમ ઉત્તમ, અને દેવે જોયું કે તે ઉત્તમ ઉત્તમ. માટે હું અને તમે દેવના કાર્ય માટે, દેવની મંડળી માટે, દેવના લોકો માટે, આપણે પોતાના માટે, આપણા ફેમિલી માટે, આપણા સમાજ માટે, આપણા પડોશી માટે, આપણા ગામ માટે, આપણા રાજ્ય, દેશ અને વિશ્વ માટે આપણે ઉત્તમ ઉત્તમ છીએ. અને માટે જો આપણે તેના કોલિંગને ઓળખીએ અને તેનો ઉદ્દેશની પાછળ લાગુ અને લાગુ જ રાખીએ તો પ્રભુ બહુ અદ્ભુત કામ કરનારો દેવ છે. પૃથ્વી પર બાઇબલ કહે છે તમારા શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. અને આકાશમાં પ્રભુ એમ કહે છે, ઓ મારા આકાશમાંના બાપના આશીર્વાદિતો, જગતના મંડાળને ગાઓ, જે રાજ્ય મેં તમારી માટે તૈયાર કર્યું તેનો વારસો તમે પામો. જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, મરણ તો છે જ નહીં, અને સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પણ જરૂર નથી. અને એ જગ્યામાં આપણો પ્રભુ 1000 વર્ષ, 2005 વર્ષ નહીં, આનંદકાળ સુધી તે આપણને રાખવાને ચાહે છે. અને એ અદ્ભુત આશીર્વાદોને મેળવવા અત્યારથી પ્રભુએ આપણને બોલાવ્યા છે. એ દિવસ સુધી આપણે વિશ્વાસુ રહીએ, એ દિવસ સુધી આપણને આપેલા કેળાની જમણે કે ડાબે ન જઈએ. પાઉલ તો હેબ્રીઓને આ પત્રને લખતા ઘણા મર્મ બતાવતા આપણને પ્રભુ આપણા પોતાના માટે આમ કહે છે. હેબ્રીઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને હું 22મી કલમ વાંચું છું. મારી પાસે બોલો, પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશલેમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળી પાસે અને સૌનો ન્યાય કરનાર દેવની પાસે સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે અને નવા કરારના મધ્યસ્થ ઈસુ પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલ કરતા સારું બોલે છે તેની પાસે આવ્યા છે. હાલેલુયા! કેટલું સુંદર! તમે ક્યાં આવ્યા છે? મેળામાં આવ્યા છો? ક્યાં આવ્યા છે? કાશ્મીર ફરવા આવ્યા છે? ક્યાં આવ્યા છે? બ્યુટીફુલ સિક્કિમ ક્યાં આવ્યા છે? પેરિસનો ટાવર જોવા ક્યાં આવ્યા છે? સીએસ ટાવર્સ ને જોવા તમે ક્યાં આવ્યા છો? દેવ તમને ક્યાં બોલાવ્યા છે? બાઇબલ કહે છે સિયોન પહાડની પાસે. સિનાઈ, સિયોન, પ્રેઝ ધ લોર્ડ, જીવતા દેવના શહેરની પાસે. હાલેલુયા! સંસ્કારી નગર વડોદરા પાસે નહીં. પ્રભુની સ્તુતિ થાઓ. ત્યાં તો આપણે રહીએ છીએ, ત્યાં તો આપણને પ્રભુએ વરદાન આપ્યું છે. પણ બાઇબલ કહે છે જીવતા દેવના શહેરની પાસે, સ્વર્ગીય યરુશલેમની પાસે, હજારો હજાર દૂતોની પાસે. પ્રેઝ ધ લોર્ડ!
પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે. કોણ? પ્રથમ જન્મેલા. બોલો, પ્રથમ જન્મેલા. અને આપણે તો પ્રથમ જન્મેલા શબ્દ ઉપર એક મેસેજ, બે મેસેજ, ત્રણ મેસેજ નહીં, અતિ ઘણા સંદેશને સાંભળ્યો છે જ્યેષ્ઠ પુત્ર માટે. અને બાઇબલ કહે છે જ્યેષ્ઠ પુત્ર તો કોણ છે? વચનથી જેઓ જન્મેલા છે. હાલેલુયા. તેઓ ખ્રિસ્ત ઈસુમાં પ્રથમ ફળ, જ્યેષ્ઠ પુત્ર. અને આપણે પાણીથી, દેહની ઈચ્છાથી કે રક્તથી નહીં, પરંતુ આપણે દેવથી જન્મેલા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે આત્માથી જન્મેલા છે. અને તેણે જે સૌભાગ્ય આપ્યું છે, ચર્ચમાં આપણે કહું ક્યારે બી પાછળ ફરીને ન જઈએ. હાલેલુયા. ક્યારે ડાઉટ ન લાગે. શૈતાન ગભરાવા આવે છે, શૈતાન દુઃખ દેવા આવે છે. કદી નહીં, કદી નહીં, કદી નહીં. પણ સદા પ્રભુનું વચન કહે છે, સદા પ્રભુમાં આનંદ કરો. હું ફરીથી કહું છું કે સદા તમે આનંદ કરો. પાઉલ અને સિલાસ જેલખાનામાં હતો. એ જેલ આ જમાનાના જેલ જેવી ન હતી. પગમાં બેડીઓ હતા, આખા શરીર પર ઘા હતા, લોહી લવાણ હતા. પણ કેદખાનામાં તેઓએ પ્રભુની સ્તુતિ કરી. સર્વ સમય કે છે, સર્વ સમય. બોલો, સર્વ સમય. અને દાઉદ પણ કહે છે, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તેની તરફ જોને પ્રકાશ પામો. તેની તરફ જોને પ્રકાશ પામો. એટલે મુખ ચંપાળા પડશે નહીં. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. જ્ઞાની માણસની વાતે ઘણા દુઃખ આવે છે. જ્ઞાની માણસની વાતે ઘણા દુઃખ આવે છે. યહોવા સર્વમાંથી છોડાવે છે. સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. ચર્ચ પ્રભુ આપણને એ રીતે સ્તુતિ કરવા જોવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રમોશન મળે, હરણની પેઠે કૂદી અને સ્તુતિ કરીએ, ઓકે, ફાઇન, ગુડ. ના, એવોર્ડ મળે, ઓકે, આપણો આનંદના માલ, ગુડ. સારી હેલ્થ છે, ઓકે, ફાઇન. શાંતિ છે, આનંદ, ઓકે, ફાઇન. પણ વિપરીત પરિસ્થિતિની અંદર પણ જ્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, ત્યારે સારા સમયમાં જે સ્તુતિ કરીએ છીએ એના કરતાં વધારે એવા સમયમાં આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુનો આત્મા હરખાય છે. અને ત્યારે આપણો વિશ્વાસ જાહેર થાય છે. કેમ કે પ્રભુ કહે છે, પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે, તેઓની સાર્વજનિક સભા તથા દેવની મંડળીની પાસે. પ્રેઝ ધ લોર્ડ. જેઓના નામ જીવના પુસ્તકમાં છે તેઓને બીજા મરણનો અધિકાર અથવા બીજું મરણ સહન જ નથી કરવાનું. તેઓની સાથે દેવની મંડળીની સભામાં
અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની સાથે. કયા આત્માઓ? સંપૂર્ણ થયેલા. પ્રેઝ ધ લોર્ડ. જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ તેઓની પાસે. અને નવા કરારના જે રક્ત ઈસુ ખ્રિસ્તનું જે આપણો મધ્યસ્થ ઈસુ છે તેનું રક્ત જે હાબેલ કરતા સારું બોલે છે એનું રક્ત આપણને સર્વ પાપોથી શુદ્ધ કરીને ન્યાયી ઠરાવે છે. તેની પાસે આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ. અને તેથી હર સન્ડે તમે હરખાઓ. એકલા છો તો પણ હરખાઓ, કેમ કે તમે પ્રભુની અદ્ભુત કૃપા પામેલા તેના બાળકો છો. હાલેલુયા. આપણે તેને પસંદ કર્યો તેને આપણે પસંદ કર્યા છે. જે પરિસ્થિતિમાં તેને આપણે પસંદ કર્યા તે પરિસ્થિતિઓ મિઝરેબલ હતી. એ પરિસ્થિતિઓ કંઈક જુદી જ હતી. મારા પોતાના માટે કહું, જ્યારે પ્રભુએ મને પસંદ કરી ત્યારે હું શરીરમાં હાડકું અને ચામડી હતી. હું ખૂબ કદરૂપી હતી. ક્લાસમાં સૌથી કદરૂપી, પાતળી એવી. એટલું નહીં, ભણવામાં ડોબી. ડોબી એટલે ખબર છે? ડોબા કે છે સાવ. અને ટીચરને તો મારા પ્રત્યે કદી મનમાં થાય જ નહીં કે આ છોકરી કોઈ પ્રશ્નનો જવાબ કે ઉત્તર સાચો આપે. જો કદાચ હાથ ઊંચો કરીને બોલી હોય તો પણ એને ડાઉટ આવે. અને આ મારા હાથ તમે તો નહીં ખાધો હોય, આ એસ્તરે ડસ્ટરના માર ખાધા છે. એ ધીમેથી ના મારે. હું એ ટીચરનું નામ જાણું છું પણ મારે બોલવું નથી. પણ એને તો ખબર છે કે હું કેવી હતી, પણ મારે નામ નથી આપવું. ખૂબ 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 ડોબી. પહેલાના સમયમાં ટ્યુશન રાખે તો એ ડોબા છોકરાઓનું ટ્યુશન રાખે. અત્યારે તે 90% આવે ને તોય ટ્યુશન રાખે. આપણો જમાનો જુદો છે. પણ મારા જમાનામાં ડોબાઓનું ટ્યુશન રાખે. એટલે મારા જમાનામાં મારું ટ્યુશન રાખતા. બધી રીતે ફેલિયર, બધી રીતે ફેલિયર. પણ જ્યારે મને પ્રભુ મળ્યો, જે સમયે દેવનું વચન મારી પાસે આવ્યું, જ્યારે મારા આત્માએ મારા હૃદય તેને કબૂલ કર્યો, તેને પિતા તરીકે, દેવ તરીકે પોકાર કર્યો, મેં કીધું, ઓ મારા બાપ તારું વચન કહે છે અગર નવો જન્મ નથી પામ્યા, દેવનું રાજ્ય જોઈ શકતા નથી, પાણી આત્માથી જન્મ્યા નથી, દેવના રાજ્યની અંદર નથી જતા, આ બીમારીમાં મરી જઈશ તો નરકમાં નથી જવું. ત્યારે તો મારી એટલી જ પ્રાર્થના હતી કે જો આજ કે કાલ મરી જવું તો સ્વર્ગમાં જવું, પ્રભુ ઈસુની પાસે જ જવું. એ મારી બીક હતી. મરી જઈશ તો ક્યાં જઈશ? પ્રેઝ ધ લોર્ડ. મને પ્રભુ વહાલો લાગ્યો કે તું જ મને બચાવી શકે છે. અને મારી નાની પ્રાર્થના, પ્રભુ મારા પાપ માફ કર. મારે નર્કમાં નહીં પણ મારે સ્વર્ગમાં આવવાનું છે. એક જ પ્રાર્થના મને આવડતી હતી, ઓ આકાશમાં મારા બાપ. બાઇબલ વાંચવું હોય તો પ્રભુના સેવક અમારા કુટુંબમાં પ્રાર્થના કરે અને બાઇબલ વાંચે એટલે બધા એક એક કલમ વાંચવાની. મને શરમ નહીં લાગે કે હું કેટલી ડફોડ હતી. એટલે હું જો મારો નંબર ક્યારે આવશે પહેલી કલમ વાંચી તો 1 2 3 4 5 6 7 8 9. એટલે બધી કલમ તરફ ધ્યાન ન હોય. 9મી કલમ એક વખત વાંચું, 2 વખત વાંચું, 3 વાક્યો, 4 વાક્યો, પછી તમે તૈયાર હો અને પછી હું વાંચું. કોન્ફિડન્સ નહીં, એટલી ડફોડ. એન્ડ ગોડ, જ્યારે પ્રભુ મને મળ્યો તો દેવ જ્ઞાન છે. હાલેલુયા. જગતના જ્ઞાનીઓને શરમાવાને તેને જગતના મૂર્ખોને પસંદ કર્યા. જગતના ધનવાનોને શરમાવાને તેને જગતના ગરીબોને પસંદ કર્યા. થેન્ક ગોડ. એ જંગલમાં, શિવરાજપુરના જંગલમાં પ્રભુ મને મળ્યો. હાલેલુયા. મારા આત્માનો ઉદ્ધાર થયો. અને ત્યાર પછી તો મેં કદી જોયું નથી કે દેવે મને નિષ્ફળ કરી. મેં કદી જોયું નથી
કે પ્રભુએ મારું બગાડ્યું હોય, મને પ્રભુના વચન પર અતિશય પ્રેમ. વાંચવા બેસું તો પહેલા બાઇબલના 1-2 અધ્યાય વાંચું, પ્રાર્થના કરું, પછી જ ચોપડી ખોલું. પછી એક્ઝામ હોય તો પણ એક્ઝામનું પેપર આવે એટલે એના પર હાથ મૂકી પ્રાર્થના કરી ફટાફટ લખવા માંડું. પ્રેઝ ધ લોર્ડ. આખા ગુજરાતમાં ફર્સ્ટ આવી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સન્માન કરવું પડ્યું. મારા સન્માનમાં હજુ મારા જેને શું કહેવાય કે શોકેસમાં એ ઇનામ પડ્યું છે અને મારી ફાઇલમાં એવોર્ડના સર્ટિફિકેટ્સ પડ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને મેળવવામાં કશું ખોટું થતું નથી જ. એટલે કે વિશ્વાસી બનીએ ને એટલે દુઃખ આવે ને ફલાણું આવે ને ઢીકણું આવે. અરે અવિશ્વાસી હોય તોય દુઃખ આવે. ખડક પર બાંધેલા ઘર પર તોફાન આવે, રેતી પર બાંધેલા ઘર પર પણ તોફાન આવે. તોફાન તો બંને પર આવે, પણ ખડક પર બાંધેલું ઘર સ્થિર રહે છે. અને તમે ખ્રિસ્ત ઈસુ પર બંધાયેલા છો અને માટે સદા પ્રભુમાં આનંદ કરો. અને શા માટે તમે આ પૃથ્વી પર જન્મ્યા, કેમ તમે પુરુષ તરીકે જન્મ આપ્યો અને કેમ તમે દેવ સ્ત્રી તરીકે જન્મ આપ્યો અને કેમ તમારા આત્માનો ઉદ્ધાર થયો, એને શોધવું જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રભુના નામને ધન્યવાદો. હું તમને માન આપું છું, તમારા માટે વખાણ કરું છું. તમે ઉત્તમ છો, સદા આગળ વધો. તમારી ઉત્તમ પ્રાર્થનાઓ મારા પર તમારા પ્રેમ માટે પ્રભુનો હું ખૂબ આભાર માનું છું. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને હું તેની 46મી કલમથી વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. લૂક 24:46. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, ત્રીજા દિવસે મરેલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરુશલેમથી માંડીને સકળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. આમેન. પ્રાર્થના કરી. પ્રભુજી વચન ફરી વખતે આ વિશ્રામ વારે તમારા પરમ પવિત્ર સ્થાનમાં તમારા સંતો, તમારા ભક્તો, તમારા બાળકો, તમારી મંડળી આગળ તમે મૂક્યું. આ વચનનો ખ્રિસ્તીમાં અમે સ્વીકાર કરીએ છીએ. આ વચનને પવિત્ર આત્માના અગ્નિ પર તૈયાર કરી અમારા માટે આત્મિક ખોરાક પ્રભુ આપ ઉપર તૈયાર કરી અમને વહેંચી આપો. અને આ વચનની રોટલી તારા આગમન સુધી અમને જીવન અને પુષ્કળતાનું જીવન આપતું રહે. પિતા, મને યોગ્ય બનાવો, મારા મુખને ખોલો, મારા મુખમાં બોલો. યદિ કોઈ મારામાં અયોગ્યતા છે તો મારી જીભને પોટ પર પવિત્ર અંગારાનો સ્પર્શ કરો. સર્વદોષથી આઝાદ કરી તારા પાત્ર તરીકે તું તારી મંડળી આગળ મારો ઉપયોગ કર. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યા પછી, પ્રેઝ ધ લોર્ડ, તેણે ઘણાઓને દર્શન આપ્યા. 40 દિવસ સુધી દર્શન આપતા હતા. પણ અત્યારે જે પર્ટિક્યુલર ચેપ્ટર અને બાબત પાસે આપણે આવ્યા છે તો એ છે કે જે બાળકો સમજી નતા શકતા તેનું મરણ, પુનરુત્થાન તથા પવિત્ર શાસ્ત્રની અંદર જે ભવિષ્યવાણીઓ ખ્રિસ્તનો પૃથ્વી પર માનવ રૂપમાં આવવો, સારા સંસાર માટે પોતાના ઉપર તેણે તારણ અને ઉદ્ધાર માટે સર્વના પાપ તેણે પોતે માથા પર લઈને એ પાપને માટે બલિદાનનો ઘેટો પાપાર્થા પણ એક બલિદાન બને
અને મરણ પામે, લોહી વેવડાવે, મરણ પામે, ઉત્થાન પામે, સ્વર્ગમાં જાય, જ્યાં તે મહિમામાં હતો ત્યાં જાય અને પાછો પોતાના લોકોને અનંત જીવન આપવાને લેવાને આવે. આ બધી બાબતો એ સમયમાં ઘણાઓ સમજી નતા શક્યા. પણ જે હફસી ખોજો કહે છે ફિલિપને, કોઈના સમજાવ્યા વગર હું કેમ કરીને સમજી શકું? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને પ્રભુએ પુનરુત્થાન પામ્યા પછી આઈમોસ ગામ તરફ જતા બે વ્યક્તિઓને ખુલાસો આપ્યો. તેઓના ઘરે તેઓના આગ્રહના લીધે ગયા, રોટલી ભાંગી સ્તુતિ કરીને આપી અને અદ્રશ્ય થયા. તેઓ ઈસુને ઓળખ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ કેવી રીતે અદ્રશ્ય થયો એ વાત કહેવાને ફરીથી યરુશલેમ આવ્યા. ફરીથી યરુશલેમ આવ્યા અને 11 શિષ્યો અને જેટલા લોકો એકઠા થયા હતા ત્યાં તેઓ આ સાક્ષી આપતા હતા કેવી રીતે પ્રભુ મળ્યો, કેવી રીતે તેઓને દર્શન થયું, ઈસુ હાજર થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. અને હવે પ્રભુ તેઓની સાથે વાત કરવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. તેઓની સાક્ષી સાથે ઈસુ પોતે પણ તેઓની સાથે રહીને પુનરુત્થાન પામેલો પ્રભુ પોતે સાક્ષી આપવા લાગ્યો. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ 45મી કલમ કહે છે, ત્યારે બોલો ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. ધર્મલેખો સમજવા માટે તેઓના મનને ખોલ્યા. અગર કોઈ બાબત ગુપ્ત રહેલી છે તો વધસ્તંભની મસ્કરી કરનારા, નાશમાં જનારાઓ માટે એ વાત ગુપ્ત છે. પણ પ્રભુ પર જે વિશ્વાસ કરે છે તેઓની માટે દેવનું સામર્થ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. અને સૌથી મોટી કૃપા મારા અને તમારા જીવન પર એ થઈ કે દેવે ધર્મલેખ સમજવાને આપણા મન ખોલ્યા. પ્રેઝ ધ લોર્ડ. એ ક્યારે મન ખોલી શકે છે? કોઈ પણ ઉંમરે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરી તેના મનને ખોલે છે. મારી તો 11 વર્ષની ઉંમરમાં મારા મનને ખોલ્યું. હું દુનિયાના પાપ વિચારો હોય કે બીજા પાપ કે બીજી બધી બાબતોને જાણું તે પહેલા પ્રભુએ મારા આત્માનો ઉદ્ધાર કર્યો. અને દિન પ્રતિદિન જંગલોની અંદર મારા આત્માને પ્રભુએ વચનથી પોષણ આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. 1 વર્ષ 2 વર્ષ નહીં, વર્ષો અમે જંગલમાં રહ્યા. હાલેલુયા. અને સેવાની શરૂઆત પણ જંગલમાંથી જ થઈ. પ્રેઝ ધ લોર્ડ. જંગલોને ડુંગરો ચડીને જતી અને સેવા કરતી અને પ્રભુ પોતાની કૃપા પોતાના લોકો પર આપતા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો, બાઇબલ કહે છે તેઓના મન ખોલ્યા. અને જ્યારે તેઓ એ વાતને સમજ્યા ત્યારે પ્રભુએ તેઓને બહુ જ સ્પષ્ટ 46મી કલમમાં કીધું. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, ત્રીજા દહાડે મુર્દામાંથી પાછા ઉઠવું જોઈએ. અને ઈસુ પાછો ઉઠ્યો. હવે મિશન, કાર્ય, તમારા હાથમાં બાઇબલ છે તો ઊંચું કરો. હાલેલુયા. હે ને? કેવો અદ્ભુત ભંડાર દેવનું અમાપ્ય દાન, બંને સાથે ઈસુ મારું બાઇબલને હું. આ ભંડાર, આ દેવનું વચન જો તમારા હાથમાં છે તો દેવ ચાહે છે આ વચન તમારા દિલમાં રહે.
આ વચન તારા હૃદય પર તું લખી રાખ. હાલેલુયા. હૃદય પર તું લખી રાખ. હાલેલુયા. જે કંઈ લખેલું છે તું કાળજીથી પાડ. હાલેલુયા. પ્રભુ કહે છે ત્યારે તારો માર્ગ સફળ થશે. જે રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે તેને ધન્ય છે. તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે જેના પાંદડા કદી ચીમડાતા નથી. તે ઋતુ પ્રમાણે ફળ આપે છે. વળી તે જે કંઈ કરે છે તેમાં તે સફળ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુએ તેઓને મિશન આપ્યું. પ્રભુએ તેઓને કીધું, શું કીધું? યરૂશાલેમથી માંડીને સકલી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો પાપ નિવારણ પ્રગટ થવા જોઈએ. નિવારણ પ્રગટ કરવા જોઈએ. હવે આ સન્ડે આપણે દરેક જણ પોતાના જીવનને જોઈએ. પ્રભુએ આપણને નામ દઈને બોલાવ્યા, પ્રભુએ આપણા પાપ માફ કર્યા, પ્રભુએ આપણને કીચડમાંથી બહાર કાઢ્યા, ભયંકર ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા, પ્રભુએ આપણને ઉત્તમ માનાથી તૃપ્ત કર્યા. પહેલા આપણને કોઈ ઓળખતા નતા, હવે બધા આપણને ઓળખતા હતા. અને પહેલા આપણે કેવા હતા તમને ખબર છે. શું પહેરતા હતા, શું ખાતા હતા, ક્યાં રહેતા હતા, શું છે તમને ખબર છે. દરેકને ખબર છે. અને આજે તમે ક્યાં છો તમને ખબર છે. પ્રભુએ આપણું ભલું જ કર્યું છે ને ભૂંડું કર્યું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેને તે કદી ખાલી હાથે કાઢી મૂકતો નથી. અને આપણે ક્યારેય ખાલી હાથે ગયા નથી. તેણે આપણે આશીર્વાદ આપ્યો છે જ. અને આપણે આશીર્વાદિત છે. તેથી આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ જીવતો છે અને તે આપણી પ્રાર્થનાઓને સાંભળે છે. હાલેલુયા. તે ઇમ્માનુએલ છે, તે આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાય. આપણે પોતાના જીવનને જોઈએ કે બાઇબલ કહે છે કે સઘળી પ્રજાને તેના નામમાં પસ્તાવો અને પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. તો આજે આપણું જીવન પ્રભુની સેવાની અંદર ક્યાં છે? બધા પાસ્ટર નથી, બધા સ્વાર્થિક નથી, બધા પ્રબોધક નથી, બધા પ્રેરિત પણ નથી અને બધા શિક્ષક પણ નથી. પણ આપણે બધા ખ્રિસ્તની મંડળી અને શરીર તો છે જ. શરીરનું જે અવયવ કામ ન કરે એને એમ કહેવામાં આવે એને લકવો થઈ ગયો છે. એને લકવો થઈ ગયો છે. કોઈ પણ શરીરનો અવયવ કામ ન કરતું હોય તો તેને લકવો થયો છે. પ્રભુ મારા અને તમારા આત્મિક જીવનને લકવાગ્રસ્ત જોવા માંગતો નથી. પ્રેઝ ધ લોર્ડ. એક વ્યક્તિને પ્રભુ વાપરવા માંગે છે જ. પણ બાઇબલ કહે છે જે થોડામાં વિશ્વાસુ છે તેને હું ઘણા પર ઠરાવી આપીશ. થોડામાં, બોલો થોડામાં. થોડામાં જે પ્રભુનું કાર્ય, જે પ્રભુનો ઉપદેશ, થોડામાં વિશ્વાસો. વચન તમારી સાથે વાત કરે ને વચનને તમે ગ્રહણ કરો અને એ પ્રમાણે ચાલો. એ થોડામાં વિશ્વાસો છે તમારા પર્સનલ લાઈફ માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા ફેમિલીની અંદર તમે પત્ની છો અને બાઇબલમાં જ્યાં પત્નીનો રોલ છે એ તમે કરો છો, તો એઝ એ પત્ની તમે થોડામાં વિશ્વાસુ છો. તમે પતિ છો અને દેવે તમને આજ્ઞા આપી છે વચનમાં, ત્યાં તમે વિશ્વાસ યોગ્ય છો તો તમે દેવનું કાર્ય છો. એક સિસ્ટર કે બ્રધર, સાસુ કે વહુ, પ્રભુએ પૃથ્વી પર સૌથી પહેલા ફેમિલી બનાવી. આદમ એકલો નથી બનાવ્યો, તેણે કુટુંબ બનાવ્યું અને કુટુંબ તે આપણા માટે સૌથી આશીર્વાદનો માળો છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે કહે છે તું વિશ્વાસ કર ને તારા ઘરના તારણ આવશે. કયો વિશ્વાસ? વિશ્વાસ સાથે કરણી.
બાકી યાકૂબના પત્રમાં બાઇબલ કહે છે કે ભૂતો પણ વિશ્વાસ કરે છે કે ઈસુ ખ્રિસ્ત દેવ છે, પ્રભુ છે. માટે ભૂતો વિશ્વાસ કરશે તો ભૂતો સ્વર્ગમાં જશે. શૈતાન પણ કહે છે કે તું પરાત્પર દેવનો દીકરો છે. શૈતાનને ખબર છે ઈસુ કોણ છે. વિશ્વાસ તો એ છે વિશ્વાસ સાથે કરણી. તમે બિલીવર છો તો એક વિશ્વાસ સી બાળકના માટે જે ફળ છે તે એસ્તરમાં કે તમારામાં છે કે કેમ? પ્રેઝ ધ લોર્ડ. આજે નથી તો કાલે કઈથી થશે. આજે નથી તો કાલ કેવી રીતે થશે? કાલ તો આપણી છે જ નહીં. બીજો કલાક પણ આપણા માટે નથી. પણ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી પ્રભુ આપણને તક પર તક આપે છે. પણ એક સમય આવે છે તક જતી રહે છે. પ્રભુના બાળકો દેવના વચનને સાંભળીને તે પ્રમાણે ચાલવું તે પ્રભુની ઈચ્છા પૂરું કરવાનું પગલું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુએ કીધું એક જ જગ્યાએ એકઠા થાઓ અને સામર્થ્યથી તમે ભરપૂર થાઓ, સામર્થ્ય પામો, પછી સેવા કરો. પ્રેઝ ધ લોર્ડ. એક વિશ્વાસીના જીવનની અંદર એકઠા મળવું અથવા પર્સનલ પ્રેયર લાઈફ નથી તો ગરબડ છે. એ ગરબડ દેવને નુકસાન નથી કરતી. એ ગરબડ આપણને પોતાના માટે નુકસાન કરતા છે. બોલો, પોતાના માટે. પ્રભુ તો રાહ જોવે છે. પ્રભુ તો રાહ જોવે છે. પ્રભુ તો ઊભો જ છે. બાઇબલ તો કહે છે આશીર્વાદો લઈને તે સામે આવે છે. બોલો, સામે આવે છે. તમારી પાસે આશીર્વાદ આવે છે, સ્વીકારો છો કે નથી સ્વીકારતા એ તમારો રોલ છે. એ એસ્તરનો રોલ છે કે મારી પાસેથી આશીર્વાદનું બાસ્કેટ જતું રહે છે બીજા પાસે અને હું બીજી દુનિયામાં છું. તો પ્રભુને મારા માટે દુઃખ તો થશે પણ નુકસાન તો મને થશે. પ્રભુએ મને અને તમને નુકસાન માટે બોલાવ્યા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવંત ઝાડ ક્યારે દેખાય? કોઈ વસ્તુ જીવતું છે ક્યારે કહેવાય? જો કોઈ ઝાડ જીવતું છે તો તેને ફળ લાગે છે અને ફળ નથી લાગતું તો એ માંદું છે ને ખાતર નથી બરાબર કે જમીન બરાબર કે તે શોષણ કરતું નથી. સમથિંગ રોંગ. બાઇબલ કહે છે લુકની લખેલી સુવાર્તાની અંદર કે વાડીનો જે માલિક હતો તે વાડીમાં ફર્યો અને તેણે એક વૃક્ષને જોયું અને માળીને બોલાવીને કહ્યું કે ઓ, આ ફળ નથી આવતું, તું એને કાઢીને ફેંકી દે. જમીન રોકે છે. શું રોકે છે? જમીન. અને તે જમીન રોકે છે માટે તેને ફેંકી દેવામાં આવે. ઉખેડીને તેને ફેંકી દેવામાં આવે. પણ શું કહેવામાં આવ્યું? હું વાંચીશ. લુક તેનો 13મો અધ્યાયને 6ઠી કલમથી. લુક 13 અને 6 કલમથી. વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ માણસની દ્રાક્ષવાડીમાં એક અંજીર રોપેલી હતી. તેના પરથી ફળ શોધતો હતો પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે વાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરની પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડ્યું નથી, તેને કાપી નાખ. તે વળી ભોય કેમ નકામી રોકે છે? તેણે ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે. એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં તો તેને
કાપી નાખજે. સિસ્ટર એસ્તરનું લાઈફ કેટલા વર્ષોનું સ્પિરિચ્યુઅલ લાઈફ છે, મને ક્યારથી તેની વાડીમાં રોપવામાં આવેલી છે. તમારું જીવન કેટલા વર્ષોથી એક દેવની વાડીમાં તમને રોપવામાં આવ્યું છે. બોલો, દેવની વાડી. ખબર છે આપણે દેવની વાડી છે, કેમ કે જો તમે યશાયા 5 દેવનું વચન જુઓ તો ત્યાં દેવની વાડી વિશે લખવામાં આવ્યું છે. યશાયા 5 લખ્યું છે, હું તો મારા સ્નેહી વિશે તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહનું ગીત ગાઉં. મારા મિત્રને રસાળ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી. તેણે ખોદી તેમાં પથ્થર વીણી કાઢ્યા, તેમાં ઉત્તમ દ્રાક્ષવેલો રોપ્યો, તેમાં બુરજ બાંધ્યો, તેમાં દ્રાક્ષ ખૂણ ખોદી નાખ્યો. તેમાં દ્રાક્ષાની ઉપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ. હે યરૂશલેમના રહેવાસીઓ, યહૂદાના માણસો, તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇન્સાફ કરજો. મારી દ્રાક્ષવાડીમાં મેં નથી કર્યું એવું શું બાકી છે? હું તો તેમાં સારી દ્રાક્ષાની ઉપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષાની ઉપજ કેમ થઈ? હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનું છે તે હું તમને કહીશ. તેની વાડ કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જાય. તેની બીક પાડી નાખીશ, જેથી તે ખૂંદાઈ જાય. હું તેને ઉજ્જડ કરીશ, ને સોરવામાં નહીં આવે, ગુડાશે નહીં. એટલે તેમાં કાંટા અને ઝાંખરા થશે. વળી મેઘો વરસાદ ન વરસાવે હું આજ્ઞા કરીશ. 7મી કલમ સાથે વાંચી યશાયા 5:7. કેમ કે ઇસ્રાયેલી લોકો તે સૈન્યના દેવ યહોવાની દ્રાક્ષવાડી છે. ઓકે, કોણ છે દેવની દ્રાક્ષવાડી? કોણ? ઇસ્રાયેલ. ઇસ્રાયેલ કોણ? જે દેવથી, જે વચનથી જન્મેલો તે સાચો ઇસ્રાયેલ. રોમી 9 પ્રમાણે આપણે તેની વાડી, આપણે તેના લોક છીએ. અને આજે પ્રભુ આપણી અંદર ફળ શોધે છે. બોલો, ફળ. ફળ. હાલેલુયા. ફળ છે પવિત્ર આત્માના ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, નમ્રતા, સંયમ, વિશ્વાસ. પ્રભુ એસ્તરની અંદર ફળ જોવે છે. 2 પ્રકારના ફળને વિશ્વાસીના જીવનમાં જરૂરી છે. નંબર 1, બોલો, પવિત્ર આત્માનું ફળ. નંબર 2, એ ફળ વિશે બાઇબલ કહે છે, અને તેઓ ફળ આપે અને તેઓના ફળ કાયમ રહે. યોહાન 15:16. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. હાલેલુયા. કે તમે જઈને ફળ આપો ને તમારા ફળ કાયમ રહે. પ્રીતિ, વિશ્વાસ, એવા ઘણા ફળ વિશે 1 કોરિન્થી 13 અધ્યાયમાં કહે છે. પણ બાઇબલ કહે છે બધું ખૂટી જશે, પણ પ્રીતિ ટકશે. 9 ફળમાં 1 ફળ વિશે કહે છે કે પ્રેમ ટકશે. એ ફળ વિશે મેં તમારું નંબર 1 કીધું. નંબર 2, બોલો, કાયમ. અને કાયમ ફળ એટલે એસ્તરના દ્વારા કોઈ આત્મા તારણ પામે અને અંત સુધી ટકી રહે, તે કાયમ ફળ. બોલો, કાયમ ફળ. હું જે સેવક દ્વારા ઉદ્ધાર પામી અને હું અંત સુધી ટકી રહું, તો એ સેવકના દ્વારા હું એક ફળ છું. કયું ફળ? કાયમ. કાયમ. ચર્ચ, પ્રભુનું વચન આપણને આજ આપણા પર્સનલ લાઈફ માટે કહે છે. નહીં તો આપણે સ્તુતિ હાલેલુયા કરીશું, પ્રભુ આવી જશે, પછી કહેશે, ઓ પ્રભુ, શું મેં તારા નામે ગીત નહીં ગાયું? ઓ પ્રભુ, મેં તારા નામે સભા ના ભરી. અરે પ્રભુ કહે છે, હું તમને ઓળખતો જ નથી. હું તમને ઓળખતો જ નથી. અરે ગીત ગાતા હતા, સંમેલન ભરતા હતા, અને એમ કે હું તમને ઓળખતો નથી.
જ્યારે ઘરધણી ઉઠીને બહારનું બંધ કરશે અને તમે બહાર ઉભા રહીને બહારનું ઠોકવા માંગશો અને કહેશો કે પ્રભુ અમારે સારું ઉઘાડ, અને તે તમને ઉત્તર આપશે કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી, ત્યારે તમે કહેવા લાગશો કે અમે તારી સમક્ષ ખાધું પીધું અને અમારા રસ્તામાં બોધ કર્યો. તે તેમને કહેશે હું તમને કહું છું કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી. ન્યાય કરનારા તમે સર્વ મારી પાસેથી જાઓ. કેટલું ભયંકર કડવો શબ્દ છે. માટે જ આજે અને હમણાં જ પ્રભુ આ ચર્ચ પાસે, મારા અને તમારા લાઈફ પાસે ફળ માંગે છે. બોલો ફળ. હાલેલુયા. તે આપણી પાસે કંઈક જોવા માંગે છે. પ્રભુ કહે છે આ પાણી જે પીવે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહે છે. પણ આપણે કયું પાણી પીએ છીએ? કયું પાણી પીએ છીએ? પ્રભુને પોતાની પ્રજા માટે બહુ ખોટું લાગ્યું, કેમ કે તેઓ જે પાણી પીતા હતા ને એ પાણી તેઓ પીવે એ દેવની મરજી ન હતી. તેઓ કયું પાણી પીતા હતા? યર્મ્યા પ્રવચનનું પુસ્તક તેનો બીજો અધ્યાય, યર્મ્યા બીજો અધ્યાય 13મી કલમ હું વાંચું છું, કેમ કે મારા લોકોએ બે ગુંડા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના જરાને તદી દીધો છે, અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. બે ગુંડા કામ. પહેલું ગુંડું કામ દેવને છોડી દેવાનું, દેવને મૂકી દેવાનું. એ જીવતા પાણીના જરાનો ત્યાગ. આ જીવતા પાણીનો ઝરો છે. દેવનું વચન જીવતું પાણી છે. પવિત્ર આત્મા જીવતું પાણી છે. દેવ ખુદ જીવનનો ઝરો છે. જે કોઈ વિશ્વાસી દેવને છોડી દે છે તે ગુંડું કામ છે. પછી કહે છે ટાંકા જેમાં કશું રહેતું નથી એવા ટાંકા ખોદ્યા છે. સ્ટેગ્નન્ટ વોટર. મચ્છર ઈંડા મૂકે, મચ્છર બી હોય, લીલ બી હોય, ગંદુ પણ હોય, ટાઇફોઇડ થાય, કોલેરા થાય. કયું પાણી પીવા જાઓ છો તમે? તમે ભેળસેળ્યું વચન સાંભળવા જાઓ છો કે તમે ભેળસેળ્યું વચન આપો છો? શું પવિત્ર આત્માએ તમને દેવના આત્માથી શુદ્ધ વચનનો આત્મા આપ્યો છે કે બાઇબલ કે હું તેઓના પર શુદ્ધ પાણી છાંટીશ? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ બહુ જરૂરી છે. હર સન્ડે ચર્ચમાં આવવું જરૂરી છે. ઉપવાસ કરવો જરૂરી છે. સ્તુતિ કરવું જરૂરી છે. એકબીજાને બોધ કરવો જરૂરી છે. મધ્યસ્થી કરવો પણ જરૂરી છે. વચન કે છે જેમ જેમ તેનું આગમન નજદીક થાય તમે એકઠા મળવાનું પડતું મૂકશો નહીં. એ નેસેસરી છે, પણ કેવી રીતે? ક્યાં? મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરશે. બોલો. દેવ કહે છે મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરશે. મારો આત્મા તમને સઘળું શીખવશે. બોલો. મારો આત્મા તમને યાદ દેવડાવશે. પવિત્ર આત્મા વગરનો સ્પિરિચ્યુઅલ લાઈફ ધોકાથી ભરેલું છે. અને પવિત્ર આત્મા માટે દેવ કે છે માંગો અને તમને મળશે. બાઇબલ એમ કે છે જૂના મશકમાં નવો દ્રાક્ષરસ રેડવામાં આવે તો મશક ફાટી જશે. આ આપણું મશક છે. મારામાં જૂનું માણસપણું, મારામાં દેવને ન ગમે એવો સ્વભાવ, મારા નિર્ણયો મારા, અને મારામાં પવિત્ર આત્મા આવે તો શું થશે? આ મશક ફાટી જશે. હોલી સ્પિરિટનો
અગ્નિ માણસ નથી સહન કરી શકતો, પરંતુ જે યોગ્ય છે તેઓની માટે ગીતશાસ્ત્ર 104 માં કહે છે, બોલો, અગ્નિના ભડકા મારા સેવકો છે, અને મારા સેવકો અગ્નિના ભડકા છે. હિન્દીમાં એક શબ્દ લખ્યું છે, ધધકતી આગ. હાલેલુયા! એ આગ સળગે છે પણ ભસ્મ નથી કરતી. એ આગ મૂસાને દર્શના પાપરે પર્વત પરે ઝાડમાં આવ્યું પણ ઝાડ બળતું ન હતું. પ્રેઝ ધ લોર્ડ. એ આગ, પવિત્ર આત્માની આગ સામસોન પર ઉતરી આવતી હતી. બાંધેલા દોરડા પડતા હતા પણ સામસોનનો એક ઝીણો વાળ કે માટી બળતી નથી. પ્રેઝ ધ લોર્ડ. એ આગ શાદ્રાક, મેશક, અબેદનગોનામાં હતી, માટે 7 ગણી ભઠ્ઠી તેઓમાં તો એર કન્ડિશન જેવું હતું. ચર્ચ મને અને તમને સૌથી વધારે જરૂર છે સ્પિરિચ્યુઅલ લાઈફ. હાલેલુયા! આપણે બંને પ્રકારના ફળની જરૂર છે, પવિત્ર આત્માના ફળ અને આપણા દ્વારા આત્માઓ બચી જાય તે ફળ. હાલેલુયા! કોઈને પ્રભુએ 2 તાલંત આપ્યા, કોઈને પ્રભુએ 5 આપ્યા, કોઈને 1 આપ્યો, એ તેની મરજી છે. પણ દેવે તમને આપ્યું ત્યાં તમે શું કર્યું એનો હિસાબ તો આપણે આપવો પડશે. બીજો કોરિન્થી 5 અને 10 માં કહે છે, મારી પાછળ બોલો, આ શરીરમાં રહીને આપણે જે કંઈ ભલું કે કુંડું કર્યું હશે તેનો હિસાબ આપવાને તેની સન્મુખ આપણે ઉભા રહેવું પડશે. પ્રભુના બાળકો, જે તમને મળ્યું છે એ સોના રૂપિયા ખરીદી શકાય એ ધન નથી મળ્યું. બોલો, અક્ષય ધન, જેને કાટ નથી લાગતો, ચોર ચોરી જતો નથી. પ્રભુએ મને અને તમને આત્મામાં ધનવાન બનાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ તો પર્સનલ લાઈફ છે. હું એમ કહું કે જવાબદારના બેન પ્રાર્થના નતા કરતા એટલે હું શું કરું, અને પ્રાર્થના નથી કરતા ને શું કરું, આ સેવકો કામ નહીં કરતા ને શું કરું, આ મારી બેન કામ નહીં કરતી, શું મારા ભાઈ કામ નથી કરે. અરે બાઇબલ કહે છે, ઓ તું શું વાત કરે છે, તે તારા ભાઈ માટે શું કર્યું, તે સેવકની માટે શું કર્યું, કે બેનની માટે શું કર્યું. તને લાગ્યું કે નથી કરતો તો તું ઘૂંટણે પડીને તે પ્રાર્થના કેમ ના કરે. જ્યાં છીએ આપણે, આઈ ડોન્ટ નો, હું મેસેજ તૈયાર કરીને ક્યારે બી નથી આવતી, અને ક્યારેક મારા મનની અંદર આખી રાત કોઈ વચન ગુંજ્યા કરતું હોય છે. સેટરડે નાઇટ દેવના આત્માને સાંભળવાની નાઇટ હોય છે. ચાહે તકલીફમાં હોવ, મુસીબતમાં હોવ, મને ઊંઘ આવે કે ના આવે, થેન્ક ગોડ ફોર ધ એનોઇન્ટિંગ ઓફ ધ હોલી સ્પિરિટ. તે પોતાના લોકો ભૂખ્યા જાય એ પ્રભુ ચાહતો નથી. હાલેલુયા! પણ જે આવે છે તે સાંભળે એ દેવ ચાહે છે. કેટલી બધી વખતે પ્રભુના સેવકોના જીવનની અંદર સારા પણ નથી હોતા, તો પણ આ નિયમશાસ્ત્રમાંથી આવેલા લોક માટે પ્રભુ બોલે છે. ફોર એક્ઝામ્પલ, ઈસુએ કીધું, મૂસાના સિંહાસન પર, વાજક પર ઊભા રહીને યાજકો જે કંઈ તમને કહે છે તે તમે કરો, પણ તેઓ જે કરે છે તે તમે કરશો નહીં. પરફેક્શન ક્યાં શોધવા જશો? પરફેક્શન કેવળ પ્રભુની હજુરીમાં છે. લૂકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય, લૂકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય, અને હું વાંચું છું તેની 31મી કલમ. 31મી કલમથી વાંચું છું. લૂક 22:31. સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની પેઠે તેને ચાળવા સારું તમને કબજો લેવા માંગ્યા, પણ મેં તારે સારું વિનંતી કરી કે તારો વિશ્વાસ તૂટે નહીં, અને તું તારા પાછા કર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.
પ્રભુ કોને કહે છે? પિત્તર, પિત્તર, શેતાને તમને ચાડવાને માંગ્યા છે. આવવાનું છે શેતાન, મને ખબર બી છે, પણ તારા પાછા ઉઠ્યા પછી તું પાયોને સ્થિર કર માટે મેં શું કરી છે? પ્રાર્થના કરી છે. શું આપણે કોઈની માટે પ્રાર્થના કરીએ છીએ? મને ખબર જ હતી આમ જ થવાનું છે. મને તો ઈશ્વર બધું જ બતાવી દે છે. બતાવી દે છે તો તમારી પાસે જવાબ પણ મળશે. બતાવું તે શું કર્યું? મેં તો બતાવ્યું, પણ તે શું કર્યું? મેં તને બતાવ્યું તો તારું કામ હતું કે તું એની માટે પ્રાર્થના કર. હાલેલુયા! મેં તારા માટે પ્રાર્થના કરી છે. અને ઈસુએ પિત્તર માટે પ્રાર્થના કરી. જો કે તેણે 3 વાર ઈસુનો નકાર કર્યો, તો પણ પહેલો નવા કરારનો ઉપદેશ પિત્તરે ભાષણ કર્યું ને 3000 લોકો પ્રભુમાં આવ્યા. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! હું આપને કહું છું, જે પહેલો તે છેલ્લો અને છેલ્લો તે પહેલો થઈ શકે છે. તમે એમ કહો ના પિત્તરિયાએ જે કર્યું તે સ્વામી તો આપ્યો હું કહું તરત જ નહીં. પ્રભુ કે સ્મરણ મને ખબર છે. પ્રભુના બાળકો દેવની હજૂર અને દેવની પાસે ગયા વગર નિયમનું પાલન નથી. પ્રેઝ ધ લોર્ડ! ખ્રિસ્ત પોતાની મંડળીને આજ્ઞા પાલન અને ગૌરવ બતાવવા માંગે છે. તમારામાંના એકનો પ્રભુ ઉપયોગ કરવા માંગે છે. હાલેલુયા! તમારામાંથી એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેની પાસે પ્રભુએ તાલંત ના રાખ્યા હોય. એવી કોઈ બાબત નથી કે પ્રભુ તમારો ઉપયોગ કરી ન શકે. એ તો કુંભાર છે. એ પોતાની ઈચ્છા પ્રમાણે એ પાત્રને ઘડે છે. ઘડતા ઘડતા વાંકું હોય એને ટકલા પણ મારવા પડે, અને બરાબર હોય ત્યારે એને અગ્નિમાં તપાવવું પણ પડે, ત્યારે પાકું થાય. મારે અને તમારે સ્પિરિચ્યુઅલ પ્રોસેસમાંથી નીકળવાનું છે. એક દિવસનું એ કાર્ય નથી. પ્રભુનું વચન કહે છે કે યરુશલેમથી માંડીને સર્વ પ્રજાઓને તેના નામનો પસ્તાવો અને પાપ નિવારણ. બોલો, પસ્તાવો અને પાપ નિવારણ. તમારું કામ પસ્તાવો અને પાપ નિવારણ કરવાનું છે, અને બાકીનું કામ મારે છે. હાલેલુયા! યોહાન બાપ્તિસ્મા કરનાર આવ્યો ને ત્યારે કીધું, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને હા, માર્કી 3 અને 6 કહે છે, અને તેઓએ પોતાના પાપ કબૂલ કરીને તેનાથી બાપ્તિસ્મા પામ્યા. પ્રેઝ ધ લોર્ડ! ઈસુ પણ માર્કી 4 બાઇબલ કહે છે, અને તે કહેવા લાગ્યો, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી પ્રભુના શિષ્યોએ કહ્યું, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવા વગર there is no beginning. એસ્તરનું જીવન હોય કે બીજા કોઈનું પણ જીવન હોય, પસ્તાવા વગર આત્મિક જીવનનો એકડે ઘૂંટાતો નથી. બાઇબલ કે પસ્તાવો અને પાપ નિવારણ પ્રગટ થવા જોઈએ. હાલેલુયા! માર્કી 28 અધ્યાય અને હું વાંચું છું. સોળમી કલમથી. માર્કી 28 16મી કલમથી. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા, અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાયને સંદેહ આવ્યો. ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશ આ પૃથ્વી પર સર્વાધિકાર મને આપ્યો છે, એ માટે તમે જઈને સર્વદેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી સર્વ પાળવાનું તેઓને શીખવાડતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.
તેણે શિષ્યોને આદેશ આપ્યો, પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપતા જાઓ. મેં જે શીખવાડ્યું છે તે તેઓને પાળવાનું શીખવાડો. બોલો, પાળવાનું. હાલેલુયા. પાળવામાં નથી આવતું ત્યાં સુધી કોઈ થતું જ નથી કાર્ય. અને પ્રભુએ કીધું પસ્તાવો અને પાપ નિવારણ પ્રગટ થવા જોઈએ. બોલો, પાપ નિવારણ. તો પાપ નિવારણ માટે પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય અને 37મી કલમથી હું વાંચું છું. પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય 37મી કલમથી. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું, પસ્તાવો કરો. બોલો, પસ્તાવો. પહેલું જ પસ્તાવો. પસ્તાવો વગર બધું નકામું જ છે. જો આપણા જીવનમાં પણ આપણે એવું લાગે કે હું 99 આજ્ઞા પાળું છું, એક નથી પાળતું, તો પ્રભુ કહે છે તું પસ્તાવો કર. રખીને થોડું ખમીર, આખા લોંદાની ખમીરી કરે. હું તને ખૂબ આશીષ આપવા માંગુ છું. ઓકે? બોલો, પસ્તાવો કરો. અને ઈસુના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામે કે તમારા પાપનું નિવારણ થાય. બાપ્તિસ્મા શું કરે છે? પાપનું પાપના શરીરની દફન ક્રિયા, જૂના માણસપણાની દફન ક્રિયાને ખ્રિસ્ત ઈસુમાં નવી ઉત્પત્તિ, અને માટે કહે છે જે ખ્રિસ્તમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. માટે રોમી 8:1 કહે છે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. પસ્તાવો અને પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. આવો લુકની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને બાકીનો મેસેજ. પ્રભુ જો આપણને આવતા વીકે આપે છે તો આપણે આગળ જઈશું કે આપણે આપણા કોલિંગને કેવી રીતે જાણી અને આપણે દેવના કાર્યમાં આપણામાંનો દરેક વ્યક્તિ ઉપયોગી પાત્ર બને. લુક 13મો અધ્યાય હું પહેલી કલમથી વાંચું છું. હવે તે જ સમયે ત્યાં કેટલાય હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલિલીઓનું લોહી તેઓના યજ્ઞ સાથે ભેળી લીધું હતું તેઓ વિશે કંઈ સંભળાવ્યું. બીજી કલમ. તેણે તેઓને ઉત્તર આપ્યો કે ગાલિલીઓ પર એવી વિપત્તિ પડી તેથી તેઓ બીજા બધા ગાલિલીઓ કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો નહીં કરશો નહીં તો તમે સર્વ એ જ પ્રમાણે નાશ પામશો. અથવા સિલોઆમના જે 18 માણસ પર બુરજ પડ્યો ને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશલેમના બીજા રહેવાસીઓ કરતા વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તેમજ નાશ પામશો. પસ્તાવો કરશો નહીં તો નાશ પામશો. આજે પૃથ્વીના કેટલા બધા લોકો પસ્તાવો નથી જાણતા. આજે કેટલા બધા ક્રિશ્ચિયન્સ, ફેમિલી બોર્ન ક્રિશ્ચિયન્સ, નામ હોઈ શકે, વિક્ટર હોઈ શકે, એન્થની હોઈ શકે, બની શકે એસ્તર હોય, એલિઝાબેથ હોય, અને ફેડી હોય, રિસ્પા હોય, બની શકે. તેઓના નામથી ઓળખાય કે તેઓ ક્રિશ્ચિયન છે. પણ આજે કેટલા બધા બાળકોના જીવનની અંદર પાપનો પસ્તાવો છે જ નહીં. બાઇબલ કહે છે જો તેઓ નવો જન્મ નહીં પામે, તેઓ દેવનું રાજ્ય નહીં જોવે. તો આજે આપણે આજુબાજુના કુટુંબોને આપણા સગા તરફ નજર કરીએ, જેઓની સાથે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, પાર્ટીમાં ઇન્વાઇટ કરીએ છીએ, લગ્નમાં જઈએ છીએ અને તેઓ આપણને ઓળખે છે અને જેઓ પ્રભુનું આગમન આવી જાય તો તેઓના આત્માઓ કહેશે કે આને ખબર હતી દેવ તારું રાજ્ય શું છે, તેને તો મને તારા વગર કીધું જ નહીં. તેને કીધું હોત તો હું પસ્તાવો કરત. પ્રભુના બાળકો આપણામાંથી કોઈ એવી વ્યક્તિઓ નથી કે આપણે જેટલા છે એટલા જ છીએ. આપણે રોજ અને રોજ અતિ ઘણા લોકોના કોન્ટેક્ટમાં આવીએ છીએ. આપણા સગા, આપણી મંડળી, આપણા લોક, આપણી પ્રજા. બાઇબલ કહે છે બહેનો, સ્ત્રીઓ
મારા માટે ન રડો, તમે તમારા બાળકોની માટે રડો. પોતાની માટે રડો, તમારા છોકરા માટે રડો. એવા દિવસો આવશે તેઓ કહેશે પહાડો અમારા પર પડો. ચર્ચ પ્રભુ અત્યારે મને અને તમને તેની સેવા માટે બોલાવી રહ્યો છે. જે તેણે જૈતુન પહાડ પર તેને શિષ્યોને કીધું, આજે સવારે પ્રભુ આપણને કહે છે. કેમ કે જે શિષ્યોને તેઓએ કહ્યું, તેઓ તો દેવની સેવા કરતા, તેઓના જીવનો પૂરા થયા અને તેઓને આપણે સ્વર્ગમાં મળીશું. પણ હવે આ સેવા આપણને આપવામાં આવી છે. તમે કહો, મને પ્રભુએ સેવા આપી છે, મને દેવે પસંદ કર્યો છે, મને અનંતકાળનો આશીર્વાદ આપવામાં આવે છે. હાલેલુયા. પ્રભુના બાળકો, તમે નકામા નથી, તમે કિંમતી છો. તમે પ્રભુની સાર્વજનિક સભા પાસે, મંડળી પાસે, સિયોન પહાડ પાસે, ખ્રિસ્તી પાસે તમે આવેલા લોકો છો અને દેવ ચાહે છે કે તમે તેનો ઇન્સ્ટ્રુમેન્ટ બનો. રાત અને દિવસ પાણીના પ્રવાહની પેટે વહે છે. તમે જો 2026 પૂરું થતા કાલે જુલાઈ જવાનું છે. પ્રભુના બાળકો દિવસો પાણીના પ્રવાહ પેટે જાય છે, પણ આપણે દેવના માટે ક્યાં વપરાય? આપણું પર્સનલ લાઈફ છે, શું આપણું જીવન છેડામાં ઉભા રહીને નાશ કરતા વારે એ પ્રભુની આગળ મધ્યસ્થીનું જીવન છે? તો પણ પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ તમને અને મને તેની સેવામાં વાપરવા માંગે છે, કેમ કે તેનો આગમન નજીક છે. તેણે પોતાના શરીરના અવયવ તરીકે આપણને બોલાવ્યા છે અને તેની ઈચ્છા છે કે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક આનંદ જીવન પામે. બોલો, પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ થવા જોઈએ. હાલેલુયા. દારૂડિયા માણસ દારૂમાં પોતાનું જીવન બગાડી નાખે છે. કેટલા લાઈફ, કેટલા ડિવોર્સ દારૂના લીધે થાય છે. કેટલા કુટુંબો વિચક્રાંતના લીધે, ભૂતોના લીધે તૂટે છે. કેટલા લોકો મહેનત કરે છે, જોબ નથી મળતો, નિષ્ફળતા, અને તેઓ સુસાઇડ કરે છે. માર્ગ, સત્ય અને જીવન પ્રભુ છે. જે તેની પાસે આવે છે તેને ઉકરડાથી ઉંચકીને તે સિંહાસન પર બેસાડે છે. તેની અંદર આનંદની ભરપૂરી છે. માટે તમને જે માર્ગ મળ્યો છે અનમોલ છે, અને માટે તેના શાસ્ત્રના વચન પ્રમાણે તમે તેને પકડી લો, યાકૂબના જેમ, કે તું મને આશીર્વાદ આપતો જ હું તને જવા દઈશ. તે આશીર્વાદ આપશે. હાલેલુયા. તેને તમારી સાથે વાત કરવી ગમે છે, તમારી સાથે વાત કરશે. તે તમને દર્શન આપશે. તમે કદી વિચાર્યા નથી એવા કોઈ આત્માના અભિષેકથી ભરીને પ્રભુ તમારો ઉપયોગ કરશે. મને એક બ્રધર, ઓફિસર ભાઈ વિશે મને ખબર છે, આપણા બરોડામાં દારૂ પીને છોડાવવા માટે તેનો બ્રધર કોઈ તંત્ર પાસે લઈ ગયો. એ દોરા અને જે લઈને આવ્યા, પછી ડોસી એની પાછળ આવી. આંખ બંધ કરે તો ડોસી એને ઊંડા ખાડામાં લઈ જાય, એટલે આંખો બંધ જ ના કરે. અઠવાડિયા સુધી નાય નહીં, પડ્યા રહે. દારૂની લત લાગે એટલે એને 5 રૂપિયા પોટલી લઈ આવે. ઓ પ્રભુના બાળકો, ભયંકર જીવનની અંદર પ્રભુએ તેના જીવનમાં કામ. જ્યારે પહેલી મીટિંગ એના ઘરે ચલાવી, મેં 38 વર્ષના માંદાને સાજો કર્યો, સંદેશ આપ્યો. મને નથી ખબર કે આ ઘરનો માલિક જે પોતાના જોબમાંથી ખતમ થઈ ગયો, દારૂએ તેને ખતમ કર્યો, એની સ્ત્રી બાળકના જીવનને દુઃખી કર્યો. એની ઉંમર મને નથી ખબર. મેસેજ પછી આવીને કહે છે, થેન્ક યુ સો મચ સિસ્ટર, આજનો મેસેજ બહુ સરસ, તમે ફરીથી આવો. એક સિસ્ટર આવીને મને આમ ફોટો મારે પાછળથી કહે છે, ટાઈટ છે. શું છે? ટાઈટ છે. હું એની જોડે વાત કરતી રહી. બીજી આવીને મને ચૂકલું ખાણ્યો. સિસ્ટર મોડું બંધ કરીને
હું આજે આપને કહું છું, દેવ ન્યાયીઓને નહીં પણ પાપીઓને બચાવવાને આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એ વ્યક્તિએ પસ્તાવો કર્યો ત્યારે લોકોને લાગતું નતું કે આ માણસ સુધરશે. પસ્તાવો કર્યો અને 4:30 આવે મારી મા પાસે આવીને બેસી જાય, આજે બેન કયા ગામમાં સુવાર્તા પ્રગટ કરવા જવાના છે? અમે તૈયાર થઈ તે પેલા આવીને જાય અને લોકો કહેતા પેલો દારૂડિયો જાય છે પેલી એસ્તરની પાસે સાથે ગામડે ગામડે. અને હું આજે આપને કહું છું, એ વ્યક્તિ આજે સેવક છે. એ વ્યક્તિ આજે સુખી છે, એના બાળકો સુખી છે. હું આજે આપને કહું છું, જગત આશા છોડી દે, તમે આશા છોડી દો, પ્રભુ આશા નથી છોડતો. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાકાળ બનેલો છે. આવો ચર્ચ પોતાના પગ પર ઊભા થઈએ અને આવતા સન્ડે પ્રભુ આપણી સાથે જો વાત કરશે. પણ આજે તો દેવનો આત્મા આપણી સાથે વાત કર્યો છે કે મને તારો ખપ છે. તારી મારી વાડીમાંથી હું તને ઉચકીને ફેંકી નહીં દઉં, પણ હું તને હું ખોદીશ, હું પથ્થર વીણીશ, હું પાણી નાખીશ, હું ખાતર નાખીશ અને તને શાની જરૂર છે હું તને આપીશ કે તું ફળ આપે. આવો આપણા હાથ ઊંચા કરીએ અને કહો કે પ્રભુ મને ફળવંત દ્રાક્ષ વેલો બનાવો, મને ઉપયોગી પાત્ર બનાવો પ્રભુ, જેને માટેથી મને જન્મ આપ્યો. હું ગયા દિવસમાં ખોઈ ગયો પ્રથમના પ્રેમને હું ભૂલી ગઈ કે ઓ બાપ, હું તો કેવળ પ્રભુ પ્રાર્થના માગવા માટે આવતી કે આવતો, પણ આજે તને મારી સાથે વાત કરી છે. તારી સેવા કરવા મને પવિત્ર વરદાન આપ. એક વ્યક્તિ હાથ ઊંચા કરીને પ્રભુની પાસે પવિત્ર આત્માનો અભિષેક માંગો. જ્ઞાન, દેવનો આત્મા જ્ઞાન અને બુદ્ધિ, યહોવાનો આત્મા સમજ બુદ્ધિ જ્ઞાન, હાલેલુયા, પરાક્રમનો આત્મા છે જેના પર ઉતરે છે તેને ધન્ય છે. અને પ્રભુને કહો કે મને પવિત્ર આત્મા જોઈએ છે, મને તારા લીડિંગની જરૂર છે. પ્રભુ મારી સાથે વાત કર, મારી સાથે વાત કર. હું કેમ જીવું છું મારી સાથે વાત કર. કેમ તે મારા આત્માનો ઉદ્ધાર કર્યો, મને ઘણાઓને માટે વાપર, મારા કુટુંબ માટે, મારા પડોશી માટે, મારા રાજ્ય માટે, દેશ માટે. જે રીતે તું મને વાપરવા માંગે છે મને તૈયાર કર. કેમ કે તારું વચન કહે છે પસ્તાવો પાપની બહાર સર્વને પ્રગટ કરવા જોઈશે. એ તારો આદેશ છે પ્રભુ. તારા આદેશ પ્રમાણે ચાલવાને તું મને મદદ કર પ્રભુ. ઈસુ તારા લોકો શું અત્યારે વાત કરે છે અને ઘરે જઈને શું પ્રાર્થના કરશે? આખો અઠવાડિયું તેઓના હૃદયમાં વચન કેવી રીતે ગુંજશે હું નથી જાણતી, પણ તારો આત્મા તેઓની સાથે સતત વાત કરે. કેમ કે તું કોઈનો નાશ કે કોઈનો પ્રભુ બગાડવા નથી માંગતો. આ તમારા વાલા બાળકો છે અને એકને તમે આશીષ કરો. તમે બોલ્યા છો કેમ કે અમે તારી દ્રાક્ષવાળી છે, કેમ કે અમે તારી પ્રજા છે, કેમ કે અમે તારા બાળકો છો અને તું અમારો ઉપયોગ કરવા માંગે છે. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમેન.